Hello everyone, welcome to the wastewater engineering subject. So in the previous session, as we are discussing of the sequencing of the batch reactor, right? The topic which we have started it, sequencing the batch reactor. So the question is, what is the sequencing of the batch reactor? So we can say that a reactor which has a four basic steps that involve aeration, settling, which is known as clarifications, and decanting. That basic four steps involved, and that reaction is known as sequencing batch reactor, right? That is the basic concept of sequencing of the batch reactor. Okay. Okay, so in today's session we will discuss the process description of the sequencing of the batch reactor. So basically, in the case of the batch process, steps for the process cycle take place in the single reactor and do not additionally secondary clarifiers or sedimentation tank is provided. Okay, so જ્યારે બેચ રિએક્ટરની વાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે કે જે સિક્વન્શિયલી સ્ટેપ છે પ્રોસેસ સ્ટેપ છે એની અંદર સિંગલ રિએક્ટરની અંદર કેરી આઉટ કરવામાં આવે છે અને એડિશનલી સેકન્ડ ક્લેરિફાયરની જરૂર રહેતી નથી, બરાબર. સેકન્ડ ક્લેરિફાયરની જરૂર રહેતી એની અંદર નથી, બરાબર. The complete operation is divided into the number of the cycle that will be carried out per day in the single reactor or the basin. So usually the duration of the each cycle is 3 to 6 hours and each cycles comprise the following phase which are repeated. Okay, તો બેઝિકલી આ સાયકલને જે સિક્વન્સી બેચ પ્રોસેસના સાયકલને પૂરી થવા માટે અરાઉન્ડ 3 to 6 આવરનો ટાઈમ રિક્વાયરમેન્ટ કન્ઝપ્શન થાય છે, રાઈટ. અને જે એન્ટાયર જે સાયકલ છે પૂરી, બરાબર, એના 3 સ્ટેપની અંદર એ ઇન્વોલ્વ કરે છે અને રિપીટ કરે છે. ફર્સ્ટ સ્ટેપ છે એનો ફિલ એન્ડ એરેશન, રાઈટ, જેને કહેવામાં આવે છે F&A. ધેન સેટલિંગ એન્ડ થર્ડ ફેઝ ઇઝ ડિકેન્ડિંગ. તો બેઝિક 3 ફેઝ ઇન્વોલ્વ થાય છે આ ઓપરેશનની અંદર, રાઈટ. ધ ફોલોવિંગ ઓપરેશન્સ આર પરફોર્મ ડ્યુરિંગ ધીસ 3 સ્ટેપ્સ. ઓકે, હવે કયા કયા ઓપરેશન્સને પરફોર્મ કરવાના છે આ 3 ફેઝને રિગાર્ડિંગ તેનું આપણે ડિસ્કશન કરીશું. નંબર 1, the wastewater is filled in the basin up to the predefined operation level. ઓકે, તો ઇન ફર્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે, બેઝ ઓન ધ ઓપરેટિંગ લેવલ, ઓકે, એના આધારે પ્રીડિફાઇન કરેલા જે ડેટા હોય છે એને રિગાર્ડિંગ વેસ્ટ વોટરને આપણે પહેલાં ફિલ કરાવવાનું છે, બેઝિનની અંદર એને ભરવાનું છે. સેકન્ડ સ્ટેપ ઇઝ વેસ્ટ વોટર ઇઝ એરેટેડ બાય ધ ડિફ્યુઝ એરેશન સિસ્ટમ્સ એઝ પર ધ ડિઝાઇન ડ્યુરેશન. હવે ડિઝાઇન ડ્યુરેશન, ડિઝાઇન ટાઈમ પીરિયડ, રિટેન્શનના આધારે કેટલા ટાઈમ સુધી વેસ્ટ વોટરને એરેશન કરાવવાનું છે, ડિફ્યુઝ કરાવવાનું છે એ ડિસાઇડ થાય છે. ધેન સ્ટેપ નંબર 3, after the aeration is completed, the biomass or MLBSS is allowed to settle down by keeping the basin flow quiescent. ઓકે, હવે ત્યારબાદ શું થાય છે, એરેશન પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ સિસ્ટમ્સને કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, કોઈ પણ ઓપરેશન ફર્ધર કેરી આઉટ કરવામાં આવતું નથી. ઓકે, સો એટ ધ રીઝન ઓફ ડેટ ધ મટીરિયલ, ધ હેવી મટીરિયલ વિલ સેટલ ડાઉન એટ ધ બોટમ સેક્શન, રાઈટ. તો બોટમ સેક્શન પર એ ડિપોઝિટ થવાનું સ્ટાર્ટ કરે છે એ ટાઈમમાં. ફોર્થ નંબર, આફ્ટર ધ સેટલિંગ ડ્યુરેશન ઇઝ ઓવર, the supertant or we can say clarified difference is removed from the surface of the basin using the decanter. ઓકે, ત્યારબાદ સેટલિંગ ઓપરેશન પૂરું થયા બાદ, સેટલિંગ ટાઈમ પીરિયડ ડ્યુરેશન ઓવર થયા બાદ જે સુપરટન્ટ છે, જે ક્લેરિફાઈડ ઇન્ફ્લુઅન્ટ છે, એને રિમૂવ કરવામાં આવે છે સરફેસ બેસિનમાંથી, બરાબર, ડિકેન્ડરનો યુઝ કરીને. ધેન the excess or superfluous sludge is wasted during the decanting of supertant while the recycling of sludge is carried out during the aeration system. ઓકે, તો એની અંદર જે એક્સેસ અમાઉન્ટની જે સ્લજ એ વેસ્ટેજ રીતે એઝ અ એને ટર્મ્સ કરવામાં આવે છે અને એને ડિકેન્ડિંગનું સુપરટન તરીકે એને રિમૂવ કરવામાં આવે છે અથવા એનું રિસાયકલિંગ ફરીથી કરી શકાય છે. ઓકે, તો ધેટ આર ધ બેસિક સ્ટેપ વિચ ઇઝ ઇન્વોલ્વ for the filling, aeration, settling and decanting phases. Okay, now come to the figure number 8.14 which represent the schematic diagram of the typical cycle of SPR process. Okay, તો
જે રીતે આપણે 4 સ્ટેપ એના ફેઝિસ જોઈ ગયા છે, ફિલ, એરેશન, સેટલિંગ, ડિકેન્ટર, આ સ્ટેપને એની ગ્રાફિકલી એનું રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે ફિગરના થ્રુ, બરાબર. તો તમે જોઈ શકો છો એની અંદર ડિકેન્ટિગ્રેશન મેકેનિઝમ. ઓકે, તો આ ત્રણેય ગ્રાફ તમારે ડ્રો કરવાનો રહેશે, ફિગર ડ્રો કરવાની રહેશે, અને એનું પ્રોસેસ ડિસ્ક્રિપ્શન આ રીતે લખવાનું તમારે રહેશે. બિફોર ડેટ તમારે એનો કોન્સેપ્ટ લખવાનું રહેશે, સિક્વન્સિંગ બેચ રિએક્ટરનું. તો નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે જોઈ ગયા છે એનું, આટલું તમારે એનું પ્રોસેસ ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે. ત્યારબાદ તમારે એને દરેક સ્ટેપને ઇન્ડિવિજ્યુઅલી સમજાવવાના રહેશે, બરાબર. પ્રોસેસ ફિલિંગ, એરેશન, સેટલિંગ એન્ડ ડિકેન્ટેશનના, અને એના ગ્રાફ ડ્રો કરવાનું રહેશે, પ્લોટ કરવાનું રહેશે એના ફિગર થ્રુ. ઓકે, તો વન ઓફ ધ IMP question for the GTU point of view, sequencing batch reactor process. ઓકે, ત્યારબાદ લાસ્ટ ટોપિક છે waste stabilization ponds. So waste stabilization ponds are known as oxidization ponds and are simplest biological systems available for the treatment of wastewater, more particularly when the high quality influent is not the requirement and the large area is land is available for such treatment systems. They are employed for the treatment of both domestic wastewater and industrial wastewater which are liable for biological treatment. ઓકે, તો બાયોલોજિકલ ટ્રીટમેન્ટ માટેના જે વેસ્ટ વોટર હોય છે એને ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે પણ, અને જે ડોમેસ્ટિક જે ઘરે યુઝ થાય છે, જે વેસ્ટ વોટર જનરેટ થાય છે એના માટે પણ ટ્રીટમેન્ટ માટે આ પ્રોસેસ યુઝ થાય છે બેસિકલી. ધ પોન્ડ્સ આર જનરલી કન્સ્ટ્રક્ટેડ ઇન અર્થ પર and with the relatively very small depth as compared to their large surface area and bunds to build all around the some height of exclusive entry rainfall into the ponds. હવે આ જે પોન્ડ્સનું કન્સ્ટ્રક્શન છે, ઓકે, વેસ્ટ સ્ટેબિલાઇઝેશન જે પોન્ડ્સ હોય છે એનું જે કન્સ્ટ્રક્શન જે હોય છે એ ગ્રાઉન્ડને અડીને હોય છે. જે ગ્રાઉન્ડ હોય છે તે અર્થને હોય છે, અર્થ ક્રસ્ટ હોય છે જમીનને, એને અડીને ઓછા ડિસ્ટન્સથી એનું પ્રિપેર કરવામાં આવે છે, જેથી રેઇન વોટરને પણ એનું આપણે તમે કન્ઝર્વ કરી શકો છો એની અંદર, રાઈટ. And built to around the some height of the excluded entry rain water into the pond. Normally the wastewater to be treated is applied directly to the pond and after removing the floating material through the bar break without any primary treatment. The oxygen required for aeration decomposition of organic solid is mostly supplied by the algae present in the systems and through the symbiotic actions. ઓકે, હવે એની અંદર શું થાય છે કે બેઝિકલી માઇક્રો ઓર્ગેનિઝમનો રોલ હોય છે. ઓકે, એલ્ગીસનો રોલ હોય છે, માઇક્રો ઓર્ગેનિઝમનો રોલ છે, જેથી એને એક કલ્ચર જનરેટ કરવા માટે, કલ્ચર પ્રપોઝ કરવા માટે. તો એની અંદર કીધું છે કે ઓક્સિજન ઇઝ રિક્વાયર એનરોબિક ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક સોલિડ ઇઝ મોસ્ટલી સપ્લાયડ બાય ધ algae present in the system through the symbiotic actions of algae and bacteria which is represented by figure number 8.15. ઓકે, 8.15માં તમે સિમેટિક જે ગ્રોથ થાય છે જે જોઈ શકો છો, સિમેટિક રિલેશન બિટવીન ધ બેક્ટેરિયા એલ્ગીસ માટેનું, રાઈટ. ન્યૂ શેલ ફોર્મેશન, એલ્ગીસનું જે કન્વર્ઝન થાય છે સોલર એનર્જીના પ્રેઝન્સની અંદર. તો આજે ટોટલ બ્રેકડાઉન જે પ્રોસેસ થાય છે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે આ ફિગર થ્રુ. Okay, then the system has a low construction and reliable operation cost as a required minimum operation scale. ઓકે, હવે આ જે પોન્ડ્સ હોય છે એને બેઝિકલી લો કન્સ્ટ્રક્શન હોય છે, એનું કેપિટલ કોસ્ટ એનું કેવું છે, લો છે, ઓપરેટિંગ કોસ્ટ પણ રિક્વાયરમેન્ટ લો છે. ધ રીઝન ઇઝ કે એનું ઓપરેશનલ સ્કિલની રિક્વાયરમેન્ટ રહેતી નથી એટલી બધી, એન્ડ ડઝ નોટ એની મેકેનિકલ ઇક્વિપમેન્ટ ઓર સપ્લાય ઓક્સિજન બાય ધ એરેશન. હવે એની અંદર બીજો મેકેનિકલ ડિવાઇસ પણ યુઝ નથી થતા જે ઓક્સિજનના સપ્લાય માટે એરેશનના. Ponds may be multi-coiled and can be provided in series of the parallel. ઓકે, હવે આ જ પોન્ડની નંબર ઓફ ધ સિરીઝ વેની અંદર પણ તમે કન્સ્ટ્રક્ટ કરી શકો છો અને અરેન્જ કરી શકો છો ફોર ધ બેટર એફિશિયન્સી પર્પઝ. Accumulation of sludge at the bottom of pond is negligible, only the few centimeters in year and therefore requires removal once 4 to 5 years. ઓકે, તો બેઝિક આ ક્રાઇટેરિયાની અંદર હોય છે ફિલ્મમાં. ધેન રિમૂવલ મેકેનિઝમની વાત કરીએ આપણે. ઓકે, તો સિમ્પલ તમારે આ ફિગર ડ્રો કરવાની છે, સેમી રિલેશન બિટવીન ધ બેક્ટેરિયલ એલ્ગીસ ગ્રોથ માટેનું વેસ્ટ સ્ટેબિલાઇઝેશન પોન્ડ માટે, બરાબર. નાઉ ધ રિમૂવલ મેકેનિઝમ. When the raw material is fed to basin after the screening, the suspended solid settle to the pond bottom by the gravity due to long retention time, right. તો
તો જે રીતે તમે રો મટીરિયલ જે રો વેસ્ટ હોય છે એ ફેડ કરો છો બેઝિનની અંદર એની સ્ક્રીનિંગના ઓપરેશન આપ્યા બાદ તો સસ્પેન્ડેડ સોલિડ શું થાય છે એટ બોટમ સ્કેનમાં ડિપોઝિટ થાય છે અને સેટલ ડાઉન થાય છે અને રિમૂવ કરવામાં આવે છે સેટલ ટુ ધ પોન્ડ બાય ધ ગ્રેવિટીના લીધે ઓકે એન્ડ લોંગ રિટેન્શન ટાઈમ then soluble organic matter is upper top and intermediate layers are decomposed oxidized under the anaerobic and speculative condition હવે એનએરોબિક ડાયજેશન અને ફેક્યુલેટરી કન્ડિશનના લીધે શું થાય છે કે જે સોલ્યુબલ ઓક્સિજન પ્રેશર હોય છે એ ઉપરના તરફથી ઇન્ટરમીડિયેટ લેયરમાં ડિકમ્પોઝ થવાનું સ્ટાર્ટ કરે છે મીન્સ કે ઓક્સિડાઇઝ થવાનું સ્ટાર્ટ કરે છે ઓકે એન્ડ કઈ વસ્તુમાં કન્વર્ટ થાય છે ટુ ધ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રેટ અર્થોફોસ્ફેસ એન્ડ વોટર બાય ધ માઇક્રો ઓર્ગેનિઝમ ઓકે હવે માઇક્રો ઓર્ગેનિઝમ મીન્સ કે એની અંદર જે એલ્ગીઝ યુઝ થાય છે બેક્ટેરિયા યુઝ થાય છે એના પ્રેઝન્સની અંદર ધ રિક્વાયર ઓક્સિજન ઇઝ સપ્લાઇડ બાય ધ photosynthesis metabolism of algae present in stabilized in the pond. The solid is settled at the bottom of the ponds are decomposed and stable and product by the anaerobic bacteria. Figure shows the schematic representation of the solid removal mechanism in the circulating system. Okay, હવે જે એન્ટાયર જે પ્રોસેસ જે મેકેનિઝમ છે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે ફિગર નંબર 8.16 થ્રુ તમારે આ ફિગર ડ્રો કરવાની રહેશે ઓકે યુ હેવ ટુ કન્સિડર ધીસ ફિગર algae solid removal mechanism in the circulation stabilization purpose. ઓકે તો તમારે આ ફિગર તમારે ડ્રો કરવાની રહેશે એની અંદર ઓકે ટુડેઝ સેશન સાથે આપણા ટોપિક જે છે એ પૂરા થાય છે ઓક્સિડાઇઝેશન પોન્ડથી લઈને રિમૂવલ મેકેનિઝમ સિક્વન્સિંગ બેચ રિએક્ટર્સ ઓકે તો ફર્સ્ટ સ્ટાર્ટિંગ આપણે જે સેશન સ્ટાર્ટ કર્યું હતું આ ચેપ્ટરની અંદર રિકોલ કરી દઈએ ચેપ્ટર નંબર 2 ઓકે એ આજે પૂરું થાય છે ચેપ્ટર નંબર 2 એક્ટિવિટી સ્લજ પ્રોસેસ અથવા એક્ટિવિટી સ્લજ ટ્રીટમેન્ટ ઓકે તો મોસ્ટ આઈએમપી થિયરી ફોર ધ G2 પોઈન્ટ ઓફ વ્યૂ એક્ટિવિટીઝ એક્સપ્લેન એક્ટિવિટી સ્લજ પ્રોસેસ એન્ડ ઇટ્સ મિકેનિઝમ તો તમારે આ કોન્સેપ્ટ વાઇઝ પહેલાં તો એનું ટાઇટલ આપવાનું છે તમારે એનું ડેફિનેશન લખવાની છે ઓકે ઘણી વખત એટલું પણ લખેલું હોય છે કે એક્સપ્લેન ASP પ્રોસેસ ASP મીન્સ એક્ટિવિટી સ્લજ પ્રોસેસ બંને સિમિલર છે તો એના થ્રુ જેટલા પણ ટાઈપ્સ છે મોડિફાઈડ એક્ટિવિટી સ્લજ પ્રોસેસ એ ડિફાઇન કરીને તમારે સમજાવવાના રહેશે બરાબર કન્વેક્શન આપણે જોઈ ગયા છે કઈ કઈ પ્રોસેસ હતી કન્વેક્શનલ એક્ટિવિટીઝ હતું કોમ્પ્લેક્સ હતું બરાબર ને કોમ્પ્લેક્સ બરાબર ત્યારબાદ બીજું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેકન્ડ નંબર G2 પોઈન્ટ ઓફ વ્યૂ એક્સપ્લેન ડિઝાઇન કન્સિડરેશન અથવા ડિઝાઇન ક્રાઇટેરિયા ફોર એક્સપ્લેન ડિઝાઇન કન્સિડરેશન એન્ડ ડિઝાઇન ક્રાઇટેરિયા ફોર એક્ટિવિટી સ્લજ ટ્રીટમેન્ટ પ્રોસેસ આવું પણ ક્વેશ્ચન પૂછાય છે બરાબર એક્ટિવિટી સ્લજ ટ્રીટમેન્ટ પ્રોસેસ માટેના ડિઝાઇન ક્રાઇટેરિયા અને કન્સિડરેશન તો આ પણ તમે અહીંયાથી રિફર કરી શકો છો પોઈન્ટ ઓકે ડિઝાઇન બેઝિક સ્ટેપ તમારે લખવાના છે ડિઝાઇન ક્રાઇટેરિયાના ઇક્વેશન જે છે રેન્જ નંબર ઓફ ધ એરેશન ટેન્ક તો મિનિમમ 2 હોય ફોર સ્મોલ પ્લાન્ટ માટે પછી મેક્સિમમ લાર્જ પ્લાન્ટ માટે 4ની રેન્જનો તો આ દરેક ડેટા તમારે રિક્વાયર નોટ્સ બનાવીને લખવાના રહેશે ઓકે ત્યારબાદની થિયરી આપણે જોઈશું ઓક્સિડેશન ડીચ આ પણ આઈએમપી છે G2 પોઈન્ટ ઓફ વ્યૂ ઓક્સિડેશન ડીચ કોને કહેવામાં આવે છે એ પણ આપણે સ્ટડી કરી ગયા છે પ્રીવિયસ સેશનની અંદર તો એના માટેનું બેઝિક આ ડાયાગ્રામ ડ્રો કરવાનું છે તમારે ઓક્સિડેશન ડીચ માટેનું રાઈટ ત્યારબાદ એરેશન લેગ્યુમ્સ આ પણ મોસ્ટ આઈએમપી થિયરી છે એ પણ તમારે નોટ્સ બનાવીને આ રીતે તમે લખી શકો છો અને વિડીયો લેક્ચર થ્રુ તમે પહેલાં સમજી શકો છો ત્યારબાદ તમે પોતાના ઓન નોટ્સ બનાવી શકો છો બેઝિક આમાંથી પોઈન્ટ લઈને બરાબર એરેશન લૂમ્સ માટેના એનોરોબિક સિસ્ટમ માટે પછી એની અંદર છે એનોરોબિક સિસ્ટમ એન્ડ ફેક્યુલેટિવ સિસ્ટમ આ બે સિસ્ટમ મોસ્ટ આઈએમપી છે ઓકે ને અને બંનેના ગ્રાફ રિપ્રેઝેન્ટ કરે છે ફિગરની અંદર જોઈ લેજો ત્યારબાદ બીજું એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એક્સટેન્શન એરેશન ટેન્ક ઓકે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જીડીયુમાં એક્સપ્લેઇન એક્સટેન્ડેડ એરેશન ટેન્ક એન્ડ ટ્રેપડ એરેશન ટેન્ક અથવા તો બીજી રીતે ક્વેશ્ચન પૂછાય છે ધ ડિફરન્શિએટ બિટવીન ધ એક્સટેન્ડેડ એરેશન ટેન્ક એન્ડ ટ્રેપડ એરેશન ટેન્ક તો બંનેનું જે ડિફરન્શિએશન છે એ તમારે સમજાવવાનું રહેશે બરાબર અને એના માટે અલગથી આપણે વિડીયો લેક્ચર બનાવ્યું છે એક્સટેન્ડેડ એરેશન ટેન્ક એન્ડ ટ્રેપડ એરેશન ટેન્ક એ પણ તમે પ્રિફર કરી શકો છો પ્રીવિયસ સેશનના બધા વિડીયો જોઈને ઓકે તો એક્સટેન્શન એરેશન ટેન્કનું ક્વેશ્ચન આઈએમપી છે G2 પોઈન્ટ ઓફ વ્યૂ
ડિઝાઇન કન્સિડરેશન એના સ્ટેપ તમારે આટલા લખવાના રહેશે આની અંદર 5 સ્ટેપ. ડિઝાઇન ક્રાઇટેરિયા જેની અંદર બેઝિક ફેક્ટર્સ કન્સિડર કરવાના છે લાઈક ડિટેન્શન ટાઈમ, ઓક્સિજન રિક્વાયરમેન્ટ, પાવર રિક્વાયરમેન્ટ કેટલી હોવી જોઈએ એ બધા રેન્જની અંદર. ઓકે, ત્યારબાદ સિક્વન્સિંગ બેચ રિએક્ટર પ્રોસેસ. તો 4 સ્ટેપ બેઝિકલી ઇન્વોલ્વ થાય છે: ફિલિંગ, એરેશન, સેટલિંગ, વિચ ઇઝ નોન એઝ ક્લેરિફિકેશન એન્ડ ડિટેન. ઓકે, અને પ્રોસેસ ડિસ્ક્રિપ્શનના આજે જ આપણે સ્ટડી કરી ગયા છે. તો 4 ફેઝિસ: ફિલ, એરેશન, સેટલિંગ એન્ડ ડિકેન્ટિંગ, ને એના બેઝિક સ્ટેપ્સ જે ફોલો થાય છે. ત્યારબાદ વેસ્ટ સ્ટેબિલાઇઝેશન પોન્ડ, અને લાસ્ટ જોયું રિમૂવલ મેકેનિઝમ. ઓકે, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ અટેન્શન.